હેલો ફ્રેન્ડ, ગુડ મોર્નિંગ, જય માતાજી. કેમ છો બધા? મજામાં તો સ્વાગત છે તમારું અમારા નવા બ્લોગમાં. તો આજે છે ગુરુ પૂનમ, સૌથી મોટામાં મોટી પૂનમ કહેવાય. આજે ગુરુ પૂનમ છે અને બગડાણા તો ફૂલ ભીડ હતી, કેમ કે બહાર જતો રાતે તો 4 વાગે આવ્યો. રસ્તામાં કેટલા પબ્લિક હાલીને જતો હતો, કેટલી ટ્રાફિક હતી, વાહનની બધી. બગડાણાનો વિડીયો જોયો તો બહુ ટ્રાફિક હતી. તો મસ્ત મજાનું સવાર થઈ ગયું છે આપણું. તો બગડાણા નથી ગયા કેમ કે અમારે કામ એટલું છે ને કે બગડાણા આજકાલ જઈ નથી ગયા. ઓલે કરી ગયા હતા અમારા ગામમાં જો ધજા બદલી છે મંદિર છે ને, રણછોડરાય નું મંદિર છે. ઝાંખું પડી તો ધજા બદલાવાની છે. જય રણછોડરા. મારે જવાનું છે રાજુલા. આપણી નવી શોપ છે, ઓપનિંગ નથી કર્યું છે આપણે, પણ આપણે માલ બધો લઈ આવ્યા છે. તમને માલ દેખાડું કેટલો માલ આપણે લાવ્યા છે. તો બધું દુકાનમાં ઢીગલો કરી નાખ્યો છે, બધો ગોઠવવાનો બાકી છે. ને હવે હું જાય પ્રીતિ આવશે નીરજ. પ્રીતિ બધી કોમેન્ટ એવી કે તમારે વિશ્વાના નામથી દુકાન રખાય, વિશ્વા કલેક્શન એવું. આપણે તો પ્રીતિ વિક્રમ કલેક્શન કરી નાખ્યું. હાલો મારી વિશ્વાસ બીજી દુકાન કરશો તો વિશ્વાસ રાખશે. બીજું હું તમે ખાલી આ દુકાનમાં અમને સપોર્ટ કરો કે બીજી દુકાન આજુબાજુમાં કરી નાખશે ને વિશ્વા કલેક્શન કરી નાખશે. પણ એક દુકાનમાં અમને સપોર્ટ કરજો મસ્તનો, કેમ કે મેં રિક્સ લીધી છે. બધા ના પડતા હતા કે ભાઈ આ અઘરું છે કે અમારે રૂપિયા જોવે, પણ હવે મારે પાસે રૂપિયા તો નથી બેલેન્સ, પણ હવે મેં વિશ્વાસ છે મને કે હાલ છે એમ કરી મેં પગલું ભરી લીધું છે. તો જોઈ જેમ જેમ હાલે એમ તમને વિડીયો નાખી એમ તો મેં આપણે નવી એક આઈડી બનાવી લીધી ઇન્સ્ટાગ્રામમાં. એમાં તમને ડેલી અપડેટ આપી કે આમાં આછું ના કોણ લેવા આવે એના બધાને વિડીયો લેવો આપણે કે આ ભાઈ લેવા આવ્યા, આ ગામથી લેવા આવ્યા, એ બધું લેવું. પણ ઓપનિંગ ત્યાં પછી ખાલી પાડો, ઓપનિંગમાં પગી જાવ. ચલો બાય બાય. તો ફ્રેન્ડ ફાઇનલી આજ છે ગુરુ પૂનમ ને હું જાઉં છું રીલ બનાવવા. હું એટલે તૈયાર થઈ ગયેલી છું. આજ મારા મોટી જેઠાણી છે ને આના આજ વ્રતના ઉજવણ છે. શું કહેવાય? ઉજવણું આને મોરાકતના ઉજવણ છે. તો પાંચ ગોળણી ને જમાડવાની છે ને મોરા રાંધવાની ને મોરા ખવડાવવાની. મોરું ખવડાવવાની. તો ભૂખી ભાજી કરી નાખવાની ને સેવડો ખવડાવવાનું ને કેરા એવા કે છે એવા ખવડાવવાનું. ચાલો મારા બ્લોગમાં બની રહેજો. મારા સાહેબ હોય તો હું આપણા મોબાઈલથી બ્લોગ લઈ લઉં, તમારા લોકોને જોરાવું. કમેન્ટમાં જરૂર બતાવી દેજો કે કોણ મોરાકતના વ્રત રહેશે. મારા ગામમાં એવા મોરાકતના વ્રત ન રહે કોઈ. તો અહીંયા રહે છે આજે પ્રીતિ જમાડ છે. હું ઘેર નથી, હું તો જાઉં છું રાજુલા. પ્રીતિ રીતે જમાડી દે. જો મોબાઈલ છે બીજો એમાં લઈ લે વિડીયો, એટલે ભેગું આમાં સમજે ને ભેગું એડ કરી દઉં બ્લોગમાં બધું. પછી 3 વાગે ટુકડા મારા હોનીબેન ની છોકરી ને મારે મોટા જેઠની છોકરી મને મારી દીકરી થાય ને આને બેને રેડી કરવાની છે, તૈયાર કરવાની છે. પછી આ જાહે ગોરમાને પૂજવા. આ જાગરણ છે નારે ના બેન જાગરણ 12 વાગે સુધી હોય તો અમને ખબર નથી. તો આજ ગોરમાને પૂજવા જાય. તો હાલો મારા બ્લોગમાં રહેજો, હું બધું જોરાવ તમારા લોકોને. મારા બેટા વિશ્વા મોટા થઈ જાય ને તો આ ગોરમાને પૂજવા જાય. ઓ ચલો બાય બાય. તો આજે ગુરુ પૂનમ છે ને, તો એકવાર તો વરસાદ નો ઝાપટો આવી ગયું છે. આજે એવું લાગે છે કે વરસાદ આવશે. આમ જો વાતાવરણ આ સાઈડ અંધાર છે, વાદળાય બહુ થઈ જશે. મંદિરે મસ્ત મજાના કથા ચાલુ છે, કથા, કેમ કે આ ધજા બદલે છે. બાય બાય બેટા, બાય બાય. हम आएंगे शाम को लौटेंगे. हाँ बा नहीं बाय बाय. पापा ने बाय बाय कर दो. हेलो बाय बाय कर दो. बस बाय बाय. बाय बाय कर दो. बाय बाय. बाय बाय पापा. બાય બાય. બાય બાય બાય. જોતી નથી કેમ નહીં કેરાઈ થઈ ગઈ. તમે જાઓ. સલાહ શીખવાડેલું છે બધું. છોકરીને શીખવાડેલું છે. આપણે જાવ દે પપ્પા. ઉપા જાય એટલે મનથી ખબર છે કે જાય તો નથી કરવા. આવો તો ચલો બાય બાય. બાય બાય. મારું ચટાડવાની છે. મારું આમ કરી આમ મારું યક એમ પકડીને આમ ન ચટાડ દેતી. મોબાઈલ છે તી વિશ્વાસ છે તી અને એક માં લો. બપોર થઈ ગયેલા છે. મોનીબેન માટે બનાવવાનું છે સુખી ભાજી બટેટાના. તો જોઈ શકો છો કે અહીંયા હું તેલ વિહાડી દીધી. અહીંયા ગેસ ચાલુ કરી નાખી. હવે થઈ ગયેલા છે તો જોઈ લો હું જીરું નાખી દીધી એમાં. હવે હું જોઈ લો મોરીન રાખી છે બટેટા ને ટમેટા ને મિરસા ને આ છે મીઠો લીમડો ને આ બધે નાખવાની છે. જો આ તો નાખી દીધી, પઘાર કરી નાખી ને હલ્દી નાખવાની છે. આમાં મીઠું નથી નાખવા, મોરા બનાવવાનું છે યાની કે ફરાર કરવા માટે. આ મોરસ નાખવાની છે. ચાલો મારા બ્લોગમાં બની રહેજો ને હું આ બનાવીને તમારા લોકોને જોરાવું કેવા બનેલા છે. આ તહેવારને શું નામ છે ખબર? ગૌરી વ્રતના જમાડવાની છે. શું કહેવાય? ગોવણી જમાડવાની કહેવાય. ગોવણી જમાડવાની. આ નાખવાની છે.
બી નાખી દઉં છે ટમેટા. હવે ગોળી આવી ગયેલી છે જમવા. જોઈ લ્યો 4 જણિયા છે, એક મારા મોની બનાવી જાય, થઈ જાય 5. ખાવામાં શું છે બેન? હા જોઈ લો, કેરા ને સેવ ને સેવડો કહેવાય ને, સેવ કહું, કેરા ને સેવડો ને હુકી બાજુ બધા 4-5 જણિયાની એવા છે. મારા બેટા હું ખાય અને હાથમાં આપી દે, આને હાથમાં. એટલી બધા છોકરી જમી લીધી. હવે પાતીબેન લઈને આવ્યા છે ગોળીના હણગાર આપવા. જોઈ લો, હાલ્યો ભાઈ, હાલ્યો ભાઈ. 4 જણે. વિશ્વા તારે શું જોતા બેટા? લઈ લે આમાંથી લઈ લે. તારે હું જોતા? હવે બેબેનું જોઈ લ્યો. હવે મગ વઘારતી હતી, મગ વઘારી લીધી. હવે બેની રેડી થઈ ગયેલી છે. હવે જાય છે પૂંજવા. હું પૂંજવા જાઉં ભાઈ? ગોરમાં. આ લ્યો, ગોરમાં ને પૂંજવામાં હું છે, આમાં મગ વઘરેલા છે ને ફૂલડા છે ને આ શું કહેવાય, સુંદડી ને લોટી. આમાં જલ તો લઈ જવાનું હોય. આ ઘઉં ને ચોખાનું આમાં પૂંજા ફૂલશે કા ને આ છે શું હે છે, ઝેર છે કે ઘઉં સોંપી હે? ઘઉં ને ઝેર આમાં એવા છે. જોઈ લો. હાલો બેનો જાઓ. રાજુલા પોકી જશે ને એક ટેબલ ઘટતું છે, એક ટેબલ આપણે લઈ લીધું છે અહીંથી. આમ જોવો, પાછું એક ટેબલ લઈ લીધું છે. જઈ શકો ધક્કો મારો લાગે દાદાને, રોડે ચડાવજો દાદાને. 5 ફૂટનું ટેબલ લીધું છે. પાછું અમારે ઘટતું હતું એક ટેબલ, અમે લાવ્યા અલગ છે લાટ, પણ એક ઘટ્યું કે નહીં તો એક લઈ લીધું 5000 અહીંથી. નવું બનાવો તો ટાઈમ લાગે, એટલે આ બેન પાસે આપણે લઈ લીધું. સેકન્ડ છે પણ સારું ટેબલ છે, 5000માં લઈ લીધું છે. આપણે ગાના જગ્યા છે ને ના લઈ જાય છે દાદા. એક આપણે શું કહેવાય, જ્યાં આપણે દુકાન છે ને દુકાને લઈ જાય છે ટેબલ. ના જઈને તમને હરખું આમ દેખાડું કે માપ આવી ગયું નથી, હું થાય જોઈ. બાકી લઈ લીધું છે જને. હાલો હવે જઈએ આપણે દુકાન. ટેબલ લઈ આવ્યા છે ને અહીંયા ટેબલ હતું ને ભાઈ, એ ટેબલ આપણે સેલે આવવા દીધું છે. એને આપણે રાખવાનું છે અહીંયા. એ ટેબલ અહીંયા લઈ લીધું છે તો મસ્તનું થઈ ગયું છે રેડી. મેં ઘટેનું થોડું હેઠે પેકિંગ મૂકી દીધું ને એટલે થઈ ગયું રેડી લેવલ. ને આ ટેબલ છે ને અહીંયા મૂકી દેવાનું છે, એને અહીંયા મૂકશું ને એટલે રેડી થઈ જાય. આ રીતે આખું થઈ ગયું છે સેટઅપ. અહીંયા ગમે તે કાચ લગાડવાનું છે, પછી અત્યારે કાંઈ નહીં કરવાનું પછી. ને તો બધો માલ લઈ આવો છું ભાઈ, ઓલરેડી તમને કીધું નથી. આ બધો માલ જો લઈ આવ્યો. આ માલ અમે રાતે મૂકવા હતા 2 વાગે, પેલા 4-4:30 મૂકવા હતા. એટલો માલ લાવ્યા છે. ઘટે તો પાછો લઈ આવ્યો ભાઈ, અત્યારે એટલો અમે લઈ આવ્યા છે. હાલો આ ટેબલ ગોઠવી નાખીએ આપણે. હવે સાફ કરે છે. રાજુલાથી ઘરે આવી ગયો છે ને પ્રીતિ બનાવે છે જમવાનું. કેમ કે મેં જમવાની ના પાડી હતી ને હવે મેં કીધું છે મારે જમવાનું છે બપોરે. મારામાં તો બપોરનું ઘર નહીં આવું પણ હું પોગી ગયો ઘરે. તો પ્રીતિ તો મારે અલગથી પાછું બનાવે છે. થોડી ગુચ્છે તો થઈ ગઈ. પેલા કીધા કે જયસુખભાઈને ખાવા. હા જઈશું કે તો ના રહે. પૂછી નો લેવા પેલા. મેં પૂછ્યા વગર નું કરી દો. કાંઈ ભાઈ બધી હાજે ખાઈ જવું આપણે. બંધે નહીં આ તાર તો જરી કેવા બનાવવા. તો હાંજે બનાવતા એમ કે રોટલો એક ઘેડ બનાવ, ભાત બનાવ્યા જરી કો ભાત આપણે તો બનાવી. તું ભાત ખાઈ. જોઈ લો ઓલાની સુંદો કરી કારેલા. કારેલાનું શાક. ચાલો જમવાનું બનાવી દે, જમી લઈએ. રાઈનું રાખજે, મારે તો ગમે એ ભાવે. રાઈનું સારું આવે, મસ્ત આવે. ફાઇનલી બપોરના 2:30 વાગે ગ્લાસ આપણે આવી ગ્લાસ જમવા. જોઈ લો જમવામાં ખાય કે હું બનાવી શાક ને રોટલા. આ બટેટાની શાક બનાવી ને રોટલા બનાવી. હવેની રોટલી હતા. હું આપણા કરેલાની ભૂસિયા બનાવીને ભાત. આ બીસવા બેટા માટે આના બુપા જોઈ લો દાડમ ફૂલે છે. મારા બેટા ખાય છે દાડમ. કેમ છે બાબુ? દાડમ ખાવ વેચવાની, દાડમ ખાવ. આપણે રોટલા શાક ખાવું. હા જો દાડમ બધાય બગાડશે, ખાશે, બગાડશે. જોઈ લ્યો બાપુ ઓલામાં ઓલા છે હજી ખોલસા છે, મોટો છે ખોલસા. બેનુને હાર્ડલી પહેરાવવાનું છે. એકને આ પહેરવાની છે, એકને આ પહેરવાની છે. બેને તૈયાર કરી દઉં. આ બેને જવાનું છે ગોરમાં પૂછવા. કા ગૌરી વ્રત રહેલી છે તો હવે આ બેને પૂછવા જવાનું છે. તો હું ખાઈ પહેરાવી દઉં. 4 બજે પૂછવા જવાનું છે, રેડી કરી દઉં પછી જાય. તમારા બ્લોગમાં રહેજો, હું આ બેને રેડી કરીને દોરાવું. તો હવે બે બેનું તૈયાર થઈ ગઈ છે. જોઈ લો હવે જાય છે પૂંજવા. જોઈ લો વાહ 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 પાતીબેન. તો બીજા સાંજના ચટાલ ની હાડા કરતા કારો ગોઠ. હાલો હાલો ભાઈ, બે બેનું રેડી થઈ ગયેલા છે. વાહે મોડો. વાહ વાહ. જાઓ પ્રીતિ જાઓ. તો પ્રીતિને સા પાણી પાઈ દીધા છે અને હવે મોકલી છે આપણે ધોન ગાવા.
હું જાઉં છું ધૂન ગાવા. આ બધા પીણું કાઢી દેવાનું હોય એટલું કાઢ નાખી થઈ ગઈ દોહી દો. હા તો બધા ગાય માઇકમાં ગાય કે માઇકમાં હા તો હું વિડીયો લઉં અહીંથી સાંભળાવું કોણ હું થોડી ગાઉં ગાજે નહીં આવડે તો? એટલે મને થોડી આવડે જવા દો. ગુજરાતી હું તો વાહે ખાલી તાલી પડવામાં. હા જાઓ તારી બાજુમાં છે. રાતના વાગી જશે અત્યારે 11:30. અમારે એક વિડીયો બનાવવાનો હતો ફ્લો મેટ્રેસનો ગાડલાનો વિડીયો બની ગયો છે ને હવે નક્કી કર્યું છે કે ગાડલું છે ને આપણે વાપરવાનું છે ને આગળ જૂનું ગાડલું કાઢી નાખ્યું. આ ગાડલું નથી વાપરવું એમ લાગે હવે આ ગાડલું વાપરવું કાપરી હતી હવે આને રાખવાનું છે અમારે વાપરવામાં. અને હજી એક પડ્યું આ ઘરમાં તો 2 આવ્યા હતા આપણે મેટ્રેસ એક જો અમને ઊભું કર્યું છે આમાં છે મેટ્રેસ અને આપણે ખોરવું નથી ખરાબ થાય તો બેસી નાખવાનો પ્લાન છે. નવું લેવો તો 13,000 થાય આ 10માં આપણે આપી દેવાનું છે તો તો એ આવી ઘરો હરુબુર આવીને લઈ જાઓ ઘેર આવીને 2 ગાડલા આપણે છે 2 વેચવાના છે એટલે 2 વેચ નાખવાનું થાય છે આને વાપરવાનું થાય છે આને વેગીના 2 અમારા પાસે પડ્યા છે. તો ભાઈ કાંઈ આપણે વ્લોગ અહીંયા પૂરો કરવાનો છે જોતું હોય ને જલ્દી કહેજો નહીં કરો તો અહીંથી કહેજો ગાડલું પીડ્યું છે તો અમારે જોતું છે કહેજો આ ઘર આજુબાજુ ગામના કોઈક નહીં કરું તો હું હોય તો આપી દઈશ ને 10,000 લે કેમ કે નવું લેવા જાવ ને તો ઓફર હોય તો 13,000 ઓફર આવે એમ તો એનો કરતો 20,000નું આવે બાકી આમાં ડિસ્કાઉન્ટ હોય તો 13,000નું હોય એટલે આમ 5x6નું અમારે ગાડલું છે 5 ફૂટ આમ ને 6 ફૂટ આમ 5x6નું ગાડલું છે એટલે 5x6ની સેટી હોય ને એને જ કામનું છે બાકી આ કોઈને કામનું નથી નાની સેટી વાળાને કામનું નથી 5x6ની સેટી હોવી જોઈએ એના માટે ગાડલું કામનું છે તો જોતો એ કહેજો બાકી આપણે વ્લોગ પૂરો કરીને લાઈક શેર કમેન્ટ કરવાનો સબસ્ક્રાઈબ કરી લો. મળીએ બીજા વ્લોગમાં ત્યાં સુધી બાય બાય.